આવો આવો વેવાઈ જય શ્રી કૃષ્ણ. એ તમને જય શ્રી કૃષ્ણ કરવા નથી આવ્યો હું. તો પણ આ કેમ એટલા બધા ગુસ્સામાં છો? તે હું આવી રહી તમે ગુસ્સો જ કરે ને માણા પણ હે હાથ મૂસે ઈ કે જો તો મને ખબર પડે, આમ આવીને સીધા ખીજાવા મળો તો મને શું ખબર પડે? મારી બે દીકરીઓ ઉપર છે ને તમે અત્યાચાર કરો છો એને દાબમાં રાખો છો કે મારી દીકરી છે ને એ કામ કરવાનું દાબમાં રાખવાનું નથી મોકલી મેં અહીંયા. હા પણ કોણે કીધું તમને? હું મારે તો બે બાઈ વારે કાંઈ વાંધો છે નહીં. તમારે ક્યાં વાંધો હોય? તમારા દીકરાને પૂછજો જો કેવી રીતે હેરાન કરે છે. અને તમે કરતા હોય તો મને થોડી ખબર છે. વાત કરો તમે. અરે અમારા ઘરમાં તો ભાઈ કોઈ દી હેરાન કરવાનું ને એવું કાંઈ આવતું જ નથી. આ તમારે કંઈ સાંભળવામાં ભૂલ નથી થતી ને? એ તમને હારા માણા સમજીને છે ને મારી બે દીકરીઓ તમારા ઘરમાં દીધી મેં. પણ હું હારી જ છું ને. હું હારા છું. ધ્યાન નથી રાખતા તમારા દીકરાઓ શું કરે મારી દીકરીઓ ઉપર. હે એને નથી વાપરવાના રૂપિયા આપતા નથી, એને કંઈ એની પાસે કંઈ ફરવા જવા દેતા એને ક્યાંય દાબમાં રાખે ચાર. પણ ભાઈ જો હવે ઈ બે માણસ હું વાંધો હોય ઈ મને થોડી ખબર હોય. બાકી તમે પૂછી જોજો. જો મેં કોઈ દી કાંઈ એને કીધું હોય તો હું તો ભાઈ ખુદથી ઉઠાડતી નથી કોઈ દી. આ જેટલા વાગે ઉઠે એને કરું છું. મારે હવે રહેવા દો એ છે ને આપણે ધ્યાન રખાય. ઘરમાં આપણે મોભી છવી હે આપણા ઘરમાં શું થાય છે એ આપણને ખબર ન હોય. હે તમે ખોટું છે ને મને રમાડોમાં. પણ હાસી વાત કરું છું ભાઈ, ખોટું હું થોડી બોલું. આ થોડું ઘણું ભાઈ જો વાસણ હોય ને ખખડવાના છે, થોડું ઘણું ભાઈ બે જણા હોય તો ક્યારેક એટલું બાંધવા બોલવાનું થતું હોય. એમાં કઈ એટલી બધી ફરિયાદ લઈને એ મારી બે દીકરીઓ છે ને હે આ તમારા ઘરમાં છે, બે બહેનો છે હગી, એટલે એ બાબતની તો ઝઘડો થાય જ નહીં. થાય છે તો છે ને તમારા દીકરાઓને લીધે તકલીફ પડે જ મારી દીકરીઓને. એ કેમ નથી સમજતા તમે? મારા દીકરા પણ કહું છું તો ખરી ભાઈ, બે માણા હોય તો કોઈક દી બાંધવા બોલવાનું થાય. એમાં શું થઈ ગયું? એ પણ છે ને મારી દીકરીઓ છે ને સામે પતિને સામે બોલી શકે એમ જ નથી અને બોલે જ નહીં કોઈ દિવસ. એટલો આ સંસ્કાર છે ને એના નબળા એટલા નથી કે એના પતિને ધમકાવે કે એની હાથે ગમે તેમ ગેરવર્તન કરે. આ તમારા દીકરાઓ છે ને સંગત ખરાબ થઈ ગઈ છે એ ધ્યાન રાખો જ રાખ. અને બે વહુને છે ને એટલે મારી દીકરીઓને હેરાન પરેશાન કરી દીધી છે. રોવે છે બિચારીઓ. હા ભાઈ હવે એટલા બધા દુઃખ પડી ગયા તો રોવે છે ને તમને ફોન કરીને બોલાવે તો એટલું બધું હોય તો મને કેમ વાત નથી કરતી કે ભાઈ બા મારે આવી ઉપાધિ છે, તમારા દીકરા મને આમ કહે છે, આ મને કેમ વાત ન કરી? તમને હું વાત કરે એ તમારથી શેકેલો પાપડ તમારા દીકરા વગર ભંગાતો નહીં હોય. તમારા દીકરા તમારું કીધું કરે છે? માને તમારું કાંઈ માનતા ન હોય તો જ આ તકલીફ ઊભી થઈ હોય. વાત કરો તમે. તમારી દીકરીઓનું ખેસો માપો. તમારી દીકરીઓનું કેવા બેહું તો પાર આવે એમ નથી. આ તો મુઠ્ઠી જ્યાં સુધી બંધ હોય ને ત્યાં સુધી. મારી દીકરીમાં તમે વાંક જ ન કાઢી શકો. આ તો હું એમ કહું મારા દીકરામાં વાંક જ ન કાઢી શકો તો? ના ના એમને રોવાય. મારી દીકરીને નાટક કરવાનું મન થાય રોતા રોતા મને કે બાપને કે એમ નહીં. આ એકાચે તાલી નથી પડતી ને કાંઈક તમારી છોકરીનો વાંક તો હશે ને તઈ જ મારા છોકરા બોલતા હશે. એ મારી દીકરીઓ છે ને નાનેથી મોટી મેં કરી છે એટલે મને ખબર જ હોય. અને છે ને એ કોઈના ઘરે ગયા પછી છે ને આવા અપલખણ તો ધરાવતી જ નથી. ઉપરથી છે ને એ સંસ્કારી છોકરીઓ છે બે. આપણે તમને રાખતા ન આવડ્યું તમારા છોકરાઓને. અત્યારે હું એમ કહું મારા છોકરા સંસ્કારી છે. કોઈ ઉકારો ન કરે ને વહુને ઊંચા અવાજે ન બોલાવે. પણ તમે માનો? ક્યાંથી માનવી? હે તમારા દીકરાઓના જ વાંક છે. ચોખ્ખા દીવા જેવું દેખાય છે. મારી બે દીકરીઓ કે એક દીકરી ફરિયાદ કરતી હોય તો બરાબર છે, બે દીકરીઓ ફરિયાદ કરે છે. હા તો એ તમારી દીકરીઓને ખબર હવે. હા આપણે ધ્યાન રખાય. ઘરના મોભી હોય ને તો રાખું જ છું. હું રાખ્યું? પછી કઈ હથેળી લઈને ફરું? હા તો નથી રાખ્યું એટલે જ મારે આવવું પડ્યું ને હે દીકરીની ફરિયાદ પર. હવે હા રહેશે તો કોક ક્યાંક થાય ને એમાં શું થઈ ગયું? એમાં કઈ બાપાને ફોન કરીને બોલાવે? એ તમારા માટે તો કાંઈક થાય. ઓલીને કેટલું વહમું લાગ્યું હોય હે કેટલું તકલીફ પડી હોય તો એ ફોન કર્યો બાપના ઘરે. એમને મારી દીકરી છે ને ફોન કરે જ નહીં. કેમ આટલા ટાઈમથી નથી કર્યો ફોન? મારી દીકરી બહુ ડાયું એટલે ક્યાંથી ફોન કરે? કા દરરોજ ઉઠીને સવારમાં ફોન કરતી હોય છે બાપાને. જેનો માનો તો તાવનો હા નો પૂછ્યો. તમે છે ને એનું કીધું કરતા ન હોય, તમારા દીકરા કીધું ન કરતા હોય. હું કામ તમને પૂછે હે મારી દીકરીઓ? હે ગોલાપા કરવા મોકલી છે મેં અહીંયા કઈ તમારા? તો તમારી દીકરી જો ડાયું ને હોજ્યું ને હાર્યું લાગે ને, પણ એ તો અમારા છોકરાને પૂછો ને તો ખબર પડે કે ઈ તમારી છોકરીઓને કેમ રાખે છે. એ વહુને છે ને વહુની જેમ રખાય, દીકરીઓની જેમ રખાય એટલી તો ખબર પડે ને. આ દીકરીઓ મળતી નથી અટાણે. આ તમારા જેવા ઘર હોય ને એટલે જ તકલીફ પડે છે. તમારું જોઈને છે ને બીજા હોતા નથી મળતી છોકરીઓ. છોકરીઓને જોઈ છે બધું. એક વસ્તુ વગર હકાવું નથી એટલે ત્યાં વાંઢિયું મરે છે, એમને નથી મરતું. એ છે હવે તમે બોલવામાં મર્યાદા રાખજો. મારી દીકરીઓને છે ને 1000 માંગા આવ્યા હતા. આ તો મને એમ કે ચલો વચ્ચેટીઓ જે હતો ને એ દોસ્તાર હતો એટલે તમારે ત્યાં દીકરીને મેં દીધીઓ. હા તો પણ ને બગડી ગયું છે, લઈ જાજો. હા તો લઈ જાઓ, ખબર પડે તમને. હા તમારા દીકરાને ખબર પડે એટલે બીજા લગ્ન કરજો ને એટલે ખ્યાલ આવી જાય તમને કેટલા વીએ હો થાય છે. તમારે પાછું આવશે તો પવણાશો ને બીજે તમને. અરે મારી દીકરીઓ છે ને કોઈ પણ પસંદ કરી લે એની ફિકર તમે કરતા જ નહીં. હું અને છે એનો બાપ હજી બેઠો છે, પણાવી દે છે. પણ તમને છે ને
ફરિયાદ તો સાંભળવાની તેવડ જ નથી તમારામાં. હવે મારે અહીં છે ને ટકવું નથી ને રહેવું નથી. હવે તમે છે બીજી વખત આ વસ્તુ ન આવી જોઈએ, મારી દીકરી ફોન મને ન કરવી જોઈએ. સમજી ગયા તમે? અને તમારા દીકરાને જે કહેવાનું હોય ને કહી દેજો. હું બધું કહી દે હા. તમારા છોકરીને છે ને સમજાઈ દેજો. બસ કીધું કંઈ થતું નથી કોઈને. લે અરે બેટા ક્યાં ગઈ હતી તું? મારે કામ હતું થોડુંક એટલે હું બજારમાં ગઈ હતી. પણ તમે કઈ આવ્યા? કઈ ખબર નહીં અમને, કઈ ફોન બોન નહીં. આવ્યો તો ને ફોન, હે જીજ્ઞાનો ફોન આવ્યો તો કે બે બહેનોને હેરાન કરે છે એના ઘરવાળા. સાચી વાત છે, આ જીજ્ઞા હાવ સાચી વાત કરે. હા, અમને હેરાન એટલા કરે ને પપ્પા કે ક્યારેક અમને મરવાનો વિચાર આવી જાય. કાંઈ એમ થાય કે હવે છે ને છૂટાછેડા દઈ ઘરે આવતી રહી. એ તમે ઢીલ્યું બહુ પડો, એ કંઈક બોલાય મોઢામાંથી હે તમારા ઘરવાળાની સામે. અને જો તારી હાવને મેં ખખડાવી નાખી છે અને કહી દીધું છે કે તમારા દીકરાને કહી દો, નકર છે ને મારી દીકરીને હું પછી લઈ જાય અને બીજા પરણાવી દીધી. ખોખડાવ્યા? હા, ખખડાવી નાખ્યા. મારા હાવ કઈ ન બોલ્યા. ઈ હામી થઈ છે અને અક્કલ ક્યાં છે લાંબી? હે એટલે પોતાની તો. ભૂલ જ સ્વીકારવી નથી. ઈ બાપા સિંહણ જેવી છે પપ્પા. હા, મૂકે એમ નથી મોડું. હા, કેવા હારા દેખાતા હતા હે લગન ટાણે તો. એ ભાઈ ભાઈ કરતા હતા, દીકરીઓ દીકરીઓ કરતા હતા. આ છે ને ઓલા કાચિંડો રંગ બદલે ને એમ રંગ બદલો છે. હે તો અમારી હું હાલત થતી હશે પપ્પા? વિચાર કરો, તમે થોડોક વિચાર કરો. હે વિચાર કર્યો ને એટલે તો આવ્યો, આ દોડતો આવ્યો. હે મને ખબર પડી એટલે. પણ આટલા ટાઈમથી તમે ચૂપ કેમ બેઠા? હે શું કરવું અમારે? કયો. હા, મારા સંસ્કાર. હા, તમારા દીધેલા સંસ્કાર થોડા ભૂલી જવાય અમારે. હા, એ જ વાત છે બેટા. આ તમે લોકો છે ને બાપનું નામ રાખવા હાટું થઈને કેટલું સહન કરતા હશો અહીંયા. પણ હવે જો એની એક મર્યાદા હોય. હે આ બે કુમાર જો સાંજમાં ન સમજે ને તો હવે એનો વારો છે હો. અને તમે પિયર આવતા જ રહેજો, અહીંયા રહેવાનું થતું જ નથી આપણે. સાચે ને પપ્પા? હવે જો કઈ કીધું ને એટલે અમે તરત પિયર આવતી રહેવું. આવતા રહ્યો, તમે તારા બાપનું ઘર છે અને હજી હું જીવું છું. એ તમે ખાઓ ને તો ખૂટી નહીં જાય બે જણો. હા, હું તો વાયડી છે અને આ જમાઈ તમારા બે છે ને વાયડીના જ છે. એની મા ઉપર જ ગયા લાગે છે મને તો. આ હાહુ વાયડી હોય ને તો હજી આપણે સહન કરી લઈએ. હા, ઘરવાળા એવા હોય તો ક્યાંથી સહન કરો? અમે કોના આધારે એ જિંદગી વાત સાચી જીવતા બેટા, હોય તારી પપ્પા? સાચી. એ તમારું કોઈ સાંભળવાનું જ ન હોય તો પછી જીવવું કેમ આમાં? હાવ તો હવે આજ છે ને કાલ નથી, બરાબર છે? હા, તો હમણાં આવતી રહીએ. હા, તો અમારે છે ને પપ્પાની ઇજ્જત આબરૂ નડે ને એટલે પપ્પા. એ રોવાય નહીં. હું હજી જીવું છું, મરી નથી ગયો. સાની બેન અને છે ને આમ લડવાની હોય તાકાત રાખવાની હોય આપણે. આમ છે ને રોતલ વેડા ન કરવાના હોય. મેં તમને એવું શીખવાડ્યું છે. એ અન્યાયનો સામનો કરો, સમજી ગયા? અને છે ને જે કંઈ હોય ને ચોખ્ખે ચોખ્ખું કહી દો. હવે કઈ જ દઉં ને? હા, કહી જ દેવાનું. હવે કઈ જ દઉં. મારા પપ્પાએ છૂટ આપી ને એટલે હવે કઈ જ હા, દેવાનું. પણ સાચું હોય ને કહી દેવાનું. ખોટી રીતે જો એને હેરાન નહીં કરવાના પાછા. ના, ખોટી રીતે જરાય નહીં, સાચું જ કહેવાનું. અને અહીં રહેવું હોય ને તો થોડુંક સમાધાન કરવાનું સમજણપૂર્વકનું. બાકી જો ન થતું હોય ને કોઈ વાતે માનતા જ ન હોય તો પછી આપણું ઘર છે જ, હા, તો આવતા જ રહેવાનું બે બેનું. આવતી જ રહી. હવે થેલો ભરીને આવતી હા, રહો. ઓલીને કહેજે પાછી ધોળી નહીં. હા, એને કહી દઈશું. હા, એની હા ઉપર ગઈ છે પણ મેચ તો ખાતો નથી કલર, બેયનો ધોળો છે તોય. નકર એ એકને તો સાચવીએ કે ને. હાલો, એક વહુ ખરાબ હોય, આ તો બેય વહુ ખરાબ લે એને. અને બે દીકરાને બે પોતપોતાની ઘરવાળીઓ ખરાબ એના માટે. તો આમ તો કઈ હાલતું છે? હે ઘર સંસાર ચલાવવાનો તમારે. શું કરું કઈ સમજાતું નથી પપ્પા. તમે ખાલી 2 દિવસ અમારી ઘરે રોકાવ ને. અરે મારે કાંઈ નથી રોકાવવા ડોહીને આમે. લે ઈ મારે એનું મોઢું નથી જોવાનું થતું. ઈ મને ચાયનો ભાવ નથી પૂછ્યો. પછી હું કામ એની પાસે ચાય નો પીવડાવી વેવાય ને કે બસ ચા પાણી નહીં. આટલું બધું મારા પપ્પાનું અપમાન કરી નાખ્યું. અરે ત્યાં સુધી વાત કર્યું કે ભાઈ છે ને મારા દીકરાનું બીજે લગ્ન કરાવી દે, તમારી દીકરીને લઈ જાઓ પાછી. લે બોલો હવે. આ તો ઢીંગલા ઢીંગલીના ખેલ હોય ને એમ વાત કરે. પપ્પા અત્યારે થેલો ભરીને તમારે ભેગી જ આવતી રહો. બે જણા આવો નક્કી કરીને, એટલે શાંતિથી એક વખત છે ને કુમારને કહી દો, નોટિસ આપી દો હો કે સુધરવાના તો સુધરી જાઓ, નકર અમે જાવી છે. કહી દો ચોખ્ખે ચોખ્ખું. એક તો છૂટા શેડાની અમારી હાહુ વાત કરે. હા, વયું જાવું ને તો એકય આવવાનું નથી. છોકરા રહે આખી જિંદગી વાંટી. મેં એ કીધું ભાઈ કેટલી બી હો થાય ખબર પડે તમને ને તમારા દીકરાઓને બેયને, સમજી ગયા? એટલે છે ને ખોટી હોશિયારી મારતા ને અત્યારે સમાજમાં છે ને દીકરીઓ નથી મળતી. એમ કે હા કાંઈ વાંધો નહીં, અમારા દીકરાને રાજકુમાર જેવા 2 દીકરા છે એમ કે છોકરીઓ તો છે ને લાઈન લગાડી દેવું એમ કે. લે હું અમારી લાઈન નહીં લાગે વાત કરે છે. એને પાવર શેનો છે ને એ જ ખબર નથી પડતી. સાચું કહું ને પપ્પા તો એ ખોટો પાવર છે. 2 દીકરા થઈ ગયા એટલે હું સમાજમાં તમારે વટ કરવાનો ખોટો હે કોકની દીકરીઓને તમારે હેરાન કરવાની. આખો દી કટ કઈ રે જ રાખે. ગમે એ કામ કરીએ ને પપ્પા ભૂલ જ કાઢે આપણી. બસ એ હાવું પણ નિભાવવું છે બધીઓને.
હે પોતે વહુ હતી તે તકલીફ પડતી હતી એ નથી ખબર પડતી, એ યાદ નથી રહ્યો હવે કોઈને. અમારે કોઈ વસ્તુ પપ્પા લેવી હોય ને તો તમારે જમાવી પાસે પૈસા માંગે ને તો પૈસા ન આપે. એ ચિંગુસના પેટના છે બે જણા, હે એની માં જેવા, એની માં પાસેથી માંગી નહીં શકતા હોય, કાંઈ એની પાસે હશે તો આપી નહીં શકતા હોય. ક્યાંથી આપે? બધું વ્યવહાર છે ને એમ. મારે હાહુના હાથમાં છે, આ બધા રૂપિયા જેટલા આવે ને કમાઈ કમાઈ ઈ એને દે, અમને નથી દેતા કાંઈ. લ્યો આ તો વોચમેન બનીને બેઠી છે તે તો, હે આમ ડાબરો એની પાસે છે ને ચાવીનો ઝૂમખો આખો. તી ઈ તો અત્યારે તમે નહીં જોયો હોય ને તો અહીંયા જ હોય, હંતાડીને રાખ્યો હોય, કોઈને દેખાડે ને આમ દેખાય ને આમ શેડા. એ આવું કરે ને એના દીકરાની વહુ ન રહી વેલી, હે વેલ્યુ આવી વયું જાય એ એને ખબર નથી, પણ એને ભાન કરાવી દેવું તમ તારે. તમારી ઉપર જરા પણ હવે જો કંઈક વધારે કંઈક કર્યું ને તો હું બેઠો છું તમ તારે. એ આંખ વીચીને તમે સીધા ત્યાં આવતા જ રહ્યો. આવતી જ રહેવું અમે. અને ઓલી જીજ્ઞાડીને કહેજે પછી, એ તો મળીને ઈ ક્યાં ગઈ છે કોને ખબર. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો. અને બીતા નહીં જરાય હો ઘરવાળાથી. હું બેઠો છું તમ તારે. હા જાઓ. પોતાના મનમાં સમજે શું બધાય, હે કોકની દીકરીઓને દબાવવાની, હે હેરાન કરવાની. તને પૂછું છું, જવાબ દે. આ તારા પપ્પા અહીંયા આવ્યા હતા, તે ફોન કર્યો તારા પપ્પાને? મેં મારી બેન જ બોલાવ્યા ફોન કરીને. કેમ કાં? ન ફોન કરાય, ન બોલાવાય? પપ્પા છે અમારા. હા તો પણ ક્યાં ના પાડીએ, બોલાવો ને. પણ આ આવીને મમ્મી યારે કંઈક ધબધબાટી બોલાવતા હતા, ખીજાતા થાય ને શું છે આ બધું? બોલે તમને ખબર કે મારા પપ્પા અહીંયા આવીને આવું શું કામ બોલ્યા? તમને ખબર હોવી જ જોઈએ ને. તમે કઈ નાના કીકલા તો નથી દૂધ પીતા? ના ના, પણ એવું કાંઈ થયું જ નથી. તોય મમ્મી યારે બાંધીને ગયા એટલે એનો મતલબ કહેવા શું માગો તમે બધા? એમાં એવું છે, તમે તમારા મમ્મી, તમારા આપણા મોટા મહેન્દ્રભાઈ એટલે કે મારા બનેવીલાલ, અમને બે બહેનોને તમે હથેળીમાં હાચવો છો ને એટલે. હા તો બસ, તો પછી હું અહીંયા ફોન કરવાની જરૂર હતી? કેવા ખબર તમને હથેળીમાં હાચવો કેવાય? તો તમને અહીંયા શું દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે? બે બેનો હે ને રંગે સંગે લીલા હેરા કરો છો. દેખાય જ છે, રાડું નાખો જ છો અત્યારે તમે મારા ઉપર. રાડું નાખે ને પણ કરો એવું તે. તારા બાપાને બોલવાની શું જરૂર હતી એમ કહું છું તને. અને મમ્મી સામે જેમ તેમ બોલી ગયા એટલે એના મનમાં સમજે હું બધું સમજે છે. મારા પપ્પા એમના મનમાં બધું સમજે એટલે મમ્મીને આવીને બોલી ગયા. આ કોઈ માણસ છે ને એમને આવીને ના બોલે, આપણો કંઈક વાક હોય ને તો જ આપણને આવીને બોલે. હા એમ નહીં, આ તારા પપ્પાને માથે ધોળા આવ્યા છે, વાળ ધોળા, તો એના મક્કલ જેવું કઈ છે જ નહીં. અક્કલ નથી, વહી ગયા ને ઘાસ. તમારી મામા ને તમારામાં અક્કલ નથી, અને તમારા મોટા ભાઈમાં. મારા પપ્પાનું નામ વચ્ચે લેતા નહીં. હા ખબરદાર, મારા પપ્પાને એક શબ્દ કીધો તો. અચ્છા, તારા પપ્પા અહીંયા આવીને મારી માને જેમ તેમ કહી જાય, એ મારે ચલાવી લેવાનું એમ? તો મારી માએ દીકરીઓ દીધી છે, કઈ ગુનો નથી કર્યો દીકરીઓ આપીને યાર. વાત કરે છે નાખી દેવાની. જો મારી વાત સાંભળ, અહીંયા છે ને તમને કઈ દુઃખ નથી પડતા અને એવું કઈ થયું નથી, એટલે ખોટા ખોટા છે ને તારા બાપાને કહી જાય ને ફાહા નો ભરાવે ખોટા. વાહ, માથલા ધોવે માથે તો કઈ દુઃખ નથી પડ્યું, કઈ થયું નથી. 40 કિલાની હતી, 70 કિલાની થઈ તો તમને દુઃખ તો પડે? ઉંમર વધે ને તો વજન એ વધે જારવાર. હા કઈ નવાઈ નથી કર્યા. લે નવાઈ નથી કરી વાળી. તને તને વાંધો હું આવ્યો તારા પપ્પાને ફોન કરવો પડ્યો તારે? એ અમને જે વાંધો આવ્યો હોય તમારે ખબર હોવી જોઈએ કે અમે અમારા બાયડીઓને એવું શું કહી દીધું કે અમારા બાયડીઓને વાંધો આવ્યો. તમારે માન જઈને પૂછો ને, જાઓ ને તમે તમારા વહુને શું કીધું. આ તો સારું છે કે અમે એક ઘરમાં બે બહેનો આવ્યું, બાકી અલગ અલગ હોત તો આ ઘરની એક દીકરીને તો હેરાન કરી નાખે વહુને. લે હા તો અમે એકાબીજી બેનને હિંમત દીધા કરીએ છીએ એટલે હાલે છે ગાડું. હથેળીમાં રાખે છે પણ તમને કદર નથી. કેવું કઈ ખબર, હથેળીમાં બેહાડે પછી હથેળી આમ બોલ ધીમે ધીમે હેઠે પાડે અમને. તો આપણે છે ને રહેતા શીખાય. હા હું અમે કેમ રહેવું એટલી બુદ્ધિ હોવી જોઈએ. હા વાહ રે વાહ, તો સીધા બેડીઓને કેવા આવે વાહ અરે કેમ રહેવું બુદ્ધિ હોવી છે. બુદ્ધિ તમારામાં ઠુઈ ઠુઈ તમારી માએ ગાડું એક ભરીને તમારી મામામાં છે હાથી એક. હા તમારા બાપા તમને નાખતા ભૂલી ગયા, તમારી માતા અમારા નાખે ને. અમારી માએ તો અમારામાં નાખ્યું જ છે એટલે તમને હાહરિયામાં પડી, બાકી કોઈ બીજી હોય તો જોઈએ કેમ પડી રહી હાહરિયામાં. કોઈ ના ટકે તમારા ઘરમાં. હા તો પણ અહીંયા એવું કઈ થયું જ નથી, તમે પડ્યા જ રહો ને. અહીંયા કઈ દુઃખ નથી તમારે. હાથે કરીને ઘરમાં આગ લગાડો છો બધા. માનજીને પૂછો જાવ હું થયું તમને. એ તો હું પૂછી જ લે, પણ ફરી વાર છે ને આવી વાત થાવી ન જોઈ. હરખાઈ નહીં રે, ધ્યાન રાખજે. બાકી હું કરી લે, કરી હું લેહો કયો કરવા ધારું તો બહુ બધું કરી શકો. હા તો કરો અહીંયા જીપી કરો. હાલો બોલવાની તો ભાન નથી, ધણી સામે કેમ બોલવું હોશિયારી કરે છે. કઈ ભાન પડે કોની સામે કેમ બોલવું એમ? જેવા રે તેવા ક્યારના પ્રેમથી જ બોલીએ છીએ ને અમે. રાડું તમે નાખો, હવે તમે રાડું નાખો તો સ્વાભાવિક છે, હું રાડું નાખીશ જ. કઈ મફત તો આ ઘરમાં રહેતી નથી, પરણીને લઈ વસ તમે મને. આ તારી માએ છે ને તને કઈ શીખવાડ્યું જ નથી. તમારી માએ તમને બધું શીખડાયું ને તો સારું, એ શીખો પેલા તમારી માનું, પછી અમારું કરજો. અને ખબરદાર છે મારા બાપાને કઈ બોલ્યા તો. જલ્પા અહીંયા આય, ક્યાં છો તું? હું તમને જ ગોતતી છું. હા હું ધંધા આદરા છે બધાય. હું તમને કહું છું કે તમે હું ધંધા ઇદ્રસ.
આ તે કેમ ફોન કરીને બોલાવ્યા હતા તારા બાપાને? મેં નહોતા બોલાવ્યા, તો મારી બેને. જીગુબેન, એને બધી વાત કરી જીગુ, હતી. ઓહો હો હો હો, શું વાત કરી? હું આ તારા માથે દુઃખના ડુંગર તૂટ્યા છે? ઈ મારા પપ્પા આવ્યા હોય કે નો આવ્યા હોય ઈ પછીની વાત છે. પેલા મારા પપ્પા આ ઘરમાં આવ્યા તો આ તમારી માને ચા પાણીનું પૂછવાની ફરજ નહોતી? માણસ છે ને સહારી હલાદે બેસવા આવે ને એને ચા પાણી હોય, આમ ઝઘડો કરવા આવે ને એને ચા પાણી ન હોય. એ માણા દુશ્મન ઘરે આવ્યું હોય ને તો એને પાણીનો ગ્લાસ પીવડાવે. બેહવું પડે શાંતિથી તો ચા પાણી મળે. બેઠા જ હોય, કઈ ઊભા ન વાતું કરે. આ- બેહે જ. આવીને તરત આ તો કૂતરો ભહે એમ તૂટી પડ્યા હતા. તાડું ક્યાં થા મમ્મી ઉપર? તમારી માં કૂતરી હો? હા, મારા પપ્પા કૂતરા નથી. હા વળી સોટી પી બહુ સારા છે તારા પપ્પા ભાડ્યા આવે. સમજાવવું નથી પોતાની માને ને મારા બાપાને વાક કાઢે છે. ઈ તો દીકરીઓ હારે મોકલી હોય ને તો બાપાને પેટમાં ભરતું હોય અને એને એટલું થાતું હોય કે મારી દીકરીઓ હારે સુખી હશે કે દુખી હશે તો બાપા આવે તો ખરી ને દુખ હોય કોણ તો. ફોન કરીને બોલાવવા હું કામ જોઈ? હું તકલીફ છે તમને લોકોને બે બહેનોને? છે તકલીફ. તો કેને ફાઈટ ને મોઢામાંથી? આ તમે અમને હરખી રીતે હાસવતા નથી. મમ્મી કટકટ કરે છે, રાડા રાડી કરે છે. હા, આવી રીતે કઈ હાલતું હોય છે? એલા બાપા દરેક ઘરમાં ઈ હોય પ્રોબ્લેમ. કહાની ઘર ઘર કી, જ્યાં ઘર હોય ને વાસણ ખખડે. આ જેટલી આવક થાય છે એ બધાય રૂપિયા તમે મમ્મીના હાથમાં દઈ દ્યો છો. અમને નો દેવા જોઈએ? હા તો વ્યવહાર મારી માં હાચવે તો એના હાથમાં જ દે ને, તને હું કામ દઉં? હવે ગલતા થઈ ગયા, હવે વ્યવહાર ન કરવાનો. હવે એવું કઈ ઘરમાં- જરૂરી નથી હો. મારી માં છે એટલે વ્યવહાર તો ઈ જ કરશે. ઘરમાં બે વહુ આવી. હા તો શું થઈ ગયું? તે વહુ આવ્યો શું કે હારવા ટીલું લઈને આવી? લખી દીધું. હું કામ વાંઢા રે? તો તારે બીજે ભણવું તું ને, રહેવું તું ને તારે વાંઢું. અમને તો મળી જ જાત છોકરાઓ. તમને ન મળત કોઈ. સિક્કો નતો માર્યો તમારી માથે કે તમે તમારા કિસ્મતમાં આવશો તો જ લગ્ન થાય એમ. દઈ દ્યો, છૂટું દઈ દ્યો. હાલો, નથી રહેવું મારે. આ તો કાંઈ વાંધો નહીં. બોલાવી લે તારા પપ્પાને અને ક્યાં લઈ જાય? પપ્પાને બોલાવવાની કાંઈ જરૂર નથી. અમે અમારા મા બાપનું ઘર જોયું જ છે. હા તો વયું જાવ ની. આ તમારી માથે દુઃખના ડુંગરો તૂટી પડતા હોય એટલા બધા તો વયું જાવ. ધમકી ન આપતા નકર હાથ છન વઈ છે સા. કઈ ફાટી નથી પડતી તમારાથી ને? હું એ જો તારાથી નથી બીક લાગતી કે નથી તારા બાપાથી લાગતી હો? ચોખ્ખી ન ચટ વાત. બાકી આ ઘરમાં વ્યવહાર મારી માં જ કરશે અને અમારા બે ભાઈનો પગાર એના હાથમાં જ જશે. અમારે 5 રૂપિયા માંગવા હોય તો હાથ ફેલાવાનો કે 5 રૂપિયા આપો. આ અમારી કોઈ વેલ્યુ છે આ ઘરમાં? હોના જેવી વેલ્યુ છે, રહેતા આવડે તો તમારા બેયની. હોના જેવી તંબુરો હોના જેવી વેલ્યુ છે. આખો દી કામનો ઢેડો કરાવવા રાખે. આ કેટલા દીથી એક હાડી લેવાનું કહું છું મમ્મીને કે મમ્મી હાડી લેવી છે, હમણાં વાર તહેવાર આવે છે. ના કબાટમાં હાડીઓ પહેરી પહેરો ને. હા તે પહેરો ને, પણ લાટ છે કરિયાવરમાં, લાટ લાવ્યા હો હે? આપણે લઈ જ છીએ. બધુંય છે ને મા બાપના કરિયાવર ઉપર થોપી દેવાનું કે મા બાપને ત્યાંથી બધી દીકરીઓ છે ને હારે લઈ જાય ને કરિયાવરમાં ઈ વાપરો. આ હાહરિયા વાળાનો 1 રૂપિયો બગડવો ન જોઈએ. આ તો બાપ કરિયાવર હું કામ આપે દીકરીને? આ ટીંગાડવા અને મૂકી રાખવા દૂધય સડી જાય એટલે હાટું નથી દેતો. આ હાહરિયા વાળા લઈ ન દે ને એટલે કરિયાવરમાં દે. મારા ટોણા નો મારે બંધ એટલે. થા. જે દીકરા છે ને લગ્ન કરતા હોય ને એને હાચવવાની તેવડ હોય તો જ લગ્ન કરતા હોય. તેવડ હોત તો એક હાડી કાનો લઈ દીધી. એ તો સમય આવશે તો લઈ દે. કઈ નાનો પાડે હો મમ્મી, કઈ એટલા બધા નથી જાય. વાર તહેવાર હોય ને તો સામેથી હાવું કેવી જોઈએ, ઘરવાળાએ કેવા જોઈએ કે હાલો તમને બેને બે હાડી લઈ દઉં. સમય આવશે ને એટલે બધું થાય. તું કેમ આ ઘરમાં કાંઈ નહીં થાય? તો જેમ અમે કઈ એમ નહીં થાય ને તો હું વઈ જઈશ મારા મા બાપને ન્યા. કેટલી વાર કહેવાનું પછી? છૂટ જ છે, ના જ નથી. જો ધમકી નહીં મારવાની, બાકી છે ને વઈ જાય પિયર. આ ધમકી નથી મારતો હો. આ ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહું છું કે તમારી આવી ગીદડ ધમકીઓથી મને બીક લાગતી નત. બાકી વ્યવહાર તો મારી માં જ કરશે. ઈ કહે ને એમ જ આ ઘરમાં થશે. તમે પાલી હકાવો ને હકાવો. હું છે ને હવા પાલી હકાવી સમજી લીધું. અને એવું લાગશે ને તો મારા ભાઈને બોલાય. મારા ભાઈને હજી તમે જોયો નથી હો, ધ્યાન રાખજો. હા, તારે હવા પાલી હકારવીશ ને? માણું હકારું માણું. રહી વાત તારા ભાઈની, ઈ ગમે એવા હોય. તમારું થોબડું છે ને અરીસામાં જો મારો ભાઈ છે ને 1.5 પાલી છે, 1.5 પાલી. તમે પાલી એક જ છો. હાલી હું માણું નીકળા. શું માણું આખું? માણામાં છે ને 5 પાયલી હામી જાય. તને ખબર ને? આવા દે શીબલા ને તારા ભાઈ ને હોતે જોઈ લે તું તારે. હા મોટા કેમ આમ હું કરું બીજું? બેહવા સિવાય કઈ ઉદ્ધાર છે મારી પાસે? શું થયું? આ તારી ભાભી કારણ વગરની બાજી મારી યાર. મારા ભાભી હોત બાઈ તાર ભાભી હોત બાજા એટલે
વો મારી યાર બાથી શું કામ? મને એ નથી સમજાતું, આપણે એને કંઈ કહેતા નથી, કંઈ કારવતા નથી, કંઈ થયું નથી, તો પછી આ ઓલા અહીં આવીને મમ્મી યારે ઝઘડો કરવાની શું જરૂર પડી? એ જ બેઠો બેઠો વિચાર કરતો હતો, કોઈ દિવસ ઊંચા અવાજે આપણે બે એને બોલાવ્યું નહીં તો ફોન કરીને આપણા હાહારાને બોલાવવાની જરૂર શું હતી એમ. એ તો ઠીક હાલો સમજ્યા, આવીને મમ્મી આરે બાંધ્યા, એ ધોળી દાઢીને ખબર નહીં પડતી હોય, માથે ધોળા આવ્યા છે કે વેવા વહેલા સામે કેમ બોલવું, એની સોડિયું આ ઘરમાં છે, દીકરીના બાપને ઝૂકીને રહેવાનું, એની બદલે પાછા અહીંયા આવીને મમ્મીને જેમ તેમ બોલીને ગયા. કૂવામાં હોય તો અવેડામાં આવે, હે? એટલે કે આપણા અવેડા જે આપણી ઘેરે છે એનામાં જ નથી તો કૂવામાં ન જ હોય. બરાબર, સાચી વાત છે તમારી આમ તો, પણ મને એ નથી ખબર પડતી એક વાતની, જીગુએ એના બાપાને ફોન કરીને બોલાવ્યા, બે બેનોને કંઈક સરસાત થઈ છે, એને અહીંયા બોલાવ્યા, એ પાછા આવી અને મમ્મીને તો વાતની કંઈ ખબર નથી, એની સામે ઝઘડો કર્યો, તો ઓલી પાછી હોશિયારી કેટલી કરે છે એમ, જાણે એના બાપની ધોરાજી નો હાલતી એમ હોશિયારી કરે છે. મને ચોખ્ખી ધમકી મારી, મને કે મારા બાપની ઘેર વહી જાય છૂટું કરી નાખે. મેં કીધું અત્યારે ને અત્યારે હાલતી નહીં થા જા. એ કે હાડીઓ લેવી હોય તો લઈ નથી દેતા, 5 રૂપિયા માંગવા હોય તો મમ્મી પાસે માંગવા પડે. ચોખ્ખા શબ્દમાં કહી દીધું, વ્યવહાર મારી માં જ કરશે, પોહાય તો રહ્યો નકર નીકળો. એ કરવાનું જ છે, એ કરવાનું જ છે, નકર તો છે ને આ બધા માથે માછલા ધોહે આપણે, સમજાણું? આને બહુ ઢીલું મૂકશું ને તો ઓલીને તો શું છે બહુ ધોળી છે ને એટલે અભિમાન છે, આને કાંઈ મળશે નહીં, પણ એને ડોઈ ખબર ન થાય લાઈન લાગી જાય. હે કાળા છે ને એનકી ખાળા ધોળાએ છે ને ગુણ નથી જોવાતા, ગુણ અંદર ભીતરમાં હોય. હા, સંસ્કાર સારા હોય ને તો કોક બે મીઠા વેણા બોલાવે, આ બેમાં છે ને અક્કલનો સાંટો નથી. આ આપણે હાહુમાં મને લાગે બેમાં નાખતા ભૂલી જાય છે. આહુત ક્યાં છે? એ તો બિચારા એને કરમ કરીને વૈયા ગયા. આ જન્મ વખતની વાત કરું છું, હવે તો શું હોય, હવે તો કોણ ન્યા છે, અને આ પાછા ઓલો ઢોળી દાઢી આપણો હારો એ પાછો સડાવે, સાચી વાત છે. અને ઓલો ઓલો આપણો ઓલો એનું બસોળિયું. હા, જો યાદ આવ્યું, આ તારી ભાભી કહેતી હતી હું હવા પાયલી છું ને મારો ભાઈ 1.5 પાયલી છે ને એમ નહીં, એમ તમને નથી આવડતું, સમજો આમ કર્યા હા લઈ એમ કરે, અસલ કે અસલ જ કરે ઈ ને. કે હું એને જરૂર પડે ને તો અહીંયા બોલાવે એમ. મેં કહી દીધું તારો ભાઈ કદાચ 1.5 પાયલી હોય ને તો આખું માણું શું 5 પાયલી અંદર હમાઈ જાય. એ કારકમાં અહીંયા આવે તો એને કાંઈક તો છે ને એની સડામણી છે બધી, પપલાવા કરે એની બેનું ને. મને ખબર નથી પડતી આ તૈણે કેમ આમ અલગ અલગ મોઢા તૈણી ને, કોને ખબર કઈક અલગ અલગ વિચારો મોહા કર્યા ઉપર હોય. ઉતર્યું હોય છે ને, એક કુટુંબ ઉપર ઉતર્યું છે ને, એક એના ફઈ ઉપર ઉતર્યું હોય છે ને. એવું ન હોય, આમાં એવું હોય કે છે ને આપણા વિચારો ઉપર હાલે. આ બાયુ પ્રેગ્નેન્ટ હોય ત્યારે હારા હારા ફોટા ઘરમાં શું કામ લગાડે? વધારે પડતી કાનુડાના ફોટા લગાડે. સાચી વાત? કે છોકરો કાનુડા જેવો આવે. હા, કાનુડા જેવા લક્ષણ આવે, કલરમાં નહીં પણ લક્ષણ એમ. લક્ષણ પણ અહીંયા શું છે કે હાહુ નારા બે શોખીન હશે. મને લાગે હીરો હિરોઈનને અલગ અલગ ફોટા લગાડ્યા હોય. આ અશોક વખતે મને લાગે જોની લીવરનો ફોટો લગાડ્યો છે. મોટા આ જ વાત મારા મગજમાં હતી, બોલો આ જ વાત મારા મગજમાં હતી, એટલે એની જેવો થયો ઓલો ખરો બેઠો, પણ એની ધમકી મારે એટલે હું કઈ દાદાની દીકરો છે, હાવત દીપડો તો આપને ખાઈ જાય એમ. કોને ખબર છે, આપણે તેનાથી ફાટી પડતા હોય એવી વાત કરી મને. અહીંયા આવે ને એટલી વાર છે એની, તો એની આવે એટલે વધાવી જ લેવાનો છે. મમ્મીને જેમ ફાવે એમ બોલીને ગયા હારા. મારે તો જાવું થયું ત્યાં, પણ મેં તમને પૂછ્યા વગર જાય ને તમે કીધા પાછા, હું તો જઈને ત્યાંથી વેતર તેને પછી શું કે ખબર તારી ભાભી, મારો બાપ આવ્યો સાનું ન પૂછ્યું. મેં તો આ નાગને સાપ દૂધ પીવડાવાય, આ લીમડી મેં તો બાથવા આવી હતી કે હારી હલાઈ દે, બે હવા નહોતો આવ્યા. હા લીમડી લે વાંધો હે ને, આપણને શિખામણ દે. હાલે ફોન આવ્યો એલા જો, ફોન આવ્યો. આ સંદીપ ગઢિયા છે કોક, આવ્યા કરે કરી લેવાય ફોન, મિસ કોલ કર્યો એ મારે ઈ મિસ કોલ નીલા ઉપાડાનો નહીં મારાથી હસી આવે કોક, જવા દે નહીં. આ એ છે ભાઈ. હવે હું શું કહું છું ભાઈ, હા આનો કંઈક રસ્તો કરવો પડે. આમ નામ રહે ને તો આ ઘરમાં છે ને વાતાવરણ બદલી જવાનું છે હાવ. હા, વાત તો તારી સાચી છે. મને તો એમ હતું કે આપણે બે ભાઈઓ અને એ બે બેનું એટલે કોઈ દિવસ ને ઝઘડા ન થાય, પણ આ બે બેનું ઘરમાં લવાય નહીં હો. નો લવાય પણ હવે છે ને પલાળી છે મારા ભાઈ, તો મુંડાવી તો પડશે. સારું હાલો, મારે થોડું કામ છે, હું પતાવું, તમે તમારું કામ પતાવો. હા હું બેઠી છું.
ભાભીની બેન મોટી બેન બોલાઈ જાય આપણે હું બે હક પણ છે ને રાત તમને ભાભી ભાભી કરતા હોય એટલે બોલાઈ જાય છે મારાથી પણ. એ ભાભી ભાભી કરતા હોય પણ આપણે નાની મોટી તો પિયરમાં ભેગ્યું રહ્યું છે ને એ ભૂલાઈ જાય પાછું. વાતમાં રાજી કહેતા હોય ને ભાભી ભાભી એટલે પછી મારાથી બોલાય છે તેમાં શું થઈ ગયું? હું થઈ ગયું એ ભગવાન તને જાણે કઈ ઉપાધિ જ નથી એવું લાગે. ઉપાધિ તો બહુ બધી છે પણ ત્યાં હાઠીકડા વીણવા બેહે છે. અહીં ઘરમાં એટલા હાઠીકડા છે ઈ એનાથી નથી ધરાણે. એ હાથીકડા તો મને એકમાં કડાની જેમ ખૂચે છે પણ શું કરવું મારે? મોટી બેન કંઈક રસ્તો કાઢ ને. સાચું કહું તો હું કંટાળી ગઈ છું યાર. આ લોકો આપણને કેટલા હેરાન કરે છે. તો કંટાળી હું નહીં ગઈ હોય કા? હું તો આઈ લગીન આવી ગઈ જ્યાં આઈ લગીન. હવે તો આ છે ને આમ વોમિટ થાય એવું થાય છે. કરે ના કાંગડા નાખીને ધરાઈ ગઈ છું હવે. આ આપણે ખોટી એક ઘરમાં બે બેનું આવ્યું. એકાદી ક્યાંક આઘી હોત તો સુખી તો હોત. આ દુખી તો ન રહેત આપણે. એટલે બે બેનું સી એટલે દુખી સી. એમ નહીં એકાદી સુખી થાત કે જાત તો એમ કહું છું હું તને. એકને દુખી થવાનું ને એકને સુખી થવાનું એવું કરવાનું હોય. તું પણ આ લોકોને હારે રહી રહીને અવળી થઈ ગઈ છો. આ લોકોની મગજ કરી દીધા છે એને એવા કૂતરા જેવા. સાચી વાત છે. પોતે તો હડકાયા છે બધાય. સામે વાળા ઉપર હાડું નાખી નાખીને એને હડકાયા કરી દીધા. ઈ કે એમ જ રહેવાનું. વ્યવહાર એના હાથમાં. વસ્તુ લેવી હોય તો એને પૂછવાનું. રસોઈ કરવી હોય તો એને પૂછીને બનાવવાનું. આવું કઈ હાલતું હોય છે? મને ખબર છે આવું ન હાલે પણ શું થાય આપણું કઈ હાલતું જ નથી. પાછા તારા બનેવી શું કે ખબર છે? મને કે ધમકી તો મારવાની જ નહીં કે પિયર જવું હોય તો કે હાલતું થઈ જ જવાનું. મેં તો હાલતી થઈ જાય ને તો ખબર પડી જાય. મેં કીધું ને બહુ ટાઈટ ટાઈટ કરી ને મારા ભાઈને બોલાવી લે અહીંયા. એવું કે છે તે? કે હાલતું થઈ જવાનું. તમારી જાતને એને કે સાલાવ. ને પપ્પાએ તો મને કહી જ દીધું છે. ઈ કે બહુ દુખી કરે ને હેરાન કરે ને ઈ કે જીગુને કહી દેજે બે બેનું કે આવતી રહેજે થેલા ભરી. એમ તો આપણા પપ્પા આપણા સપોર્ટમાં જ છે હં? એટલે કે તો ખરી જ ના પણ આપણને. એમ થેલા ભરીને જવાય નહીં. આ લોકોને બતાવવું હોય ને તો શું કરે? તારું કહેવાનું શું છે? એને યાર એને જવું થઈને રહેવાનું. ના ભાઈને બોલાવી લેવાય અહીંયા. હા લે ઈ તો હાવ ભૂલાઈ જ ગયું. આ મારો ભાઈ આ બધાને સીધા કરી દે. આંગળીને ઈશારા નચવે એવો છે આપણો ભાઈ તો. એવું જ કંઈક કરવું જોઈએ. આ લોકોને તો રંગ તો બતાવવો જ પડશે હો. સાચી વાત છે. આ ચમત્કાર ને નમસ્કાર નહીં કરે આ કોઈ. કાંઈક ચમત્કાર કરો એવો કે આ બધા નમસ્કાર કરવા આપણા પગમાં આવે. સાચી વાત છે. આ લોકોનું બહુ છે ને પાણી છે ને ઈ પાણી એનું ઉતારી દેવું છે. આ છલકાઈને જે બાયણે વયું જઈશ ને એને હવે જો હાવ ખાડો કરી દેવો છે. મને તાર રાત વહેલા ઉઠાડે છે ને સાચું કોણ તો નિંદર એવી આવે બગા એવા આવે હાવ. આ પપ્પાના ઘરે કેવી હું 10 વાગે ઉઠતી હે અને અહીંયા 7 વાગ્યામાં ઉઠવું પડે છે. આપણે હાવું ને ઘરવાળાને 7 વાગ્યામાં જગાડે છે આપણને. શાંતિથી હુવાય ન દે. શું કામ હોય સવારમાં તો કે કામ પડ્યું કામ આપણે કરવું. આપણું ઘર ગમે તે કામ કરીએ. અરે અમારા કપડામાં એ લોકો વાંધો કાઢે જ્યારે હોય જ્યારે. મેં તો લગન પેલા કીધું જ તું ને મોટી બેન કે હું તો જીન્સ જ પહેરીશ. મને ઢાળી બાડી પહેરવી ન ગમે. એને આપણે કપડાથી શું મતલબ? આપણું શરીર ઢકાયેલું રહેવું જોઈએ બસ. બીજું શું જોઈએ? બંગા ખામાં મને પછી નીંદર આવે હે એ કરતી નાના છોકરાની જેમ હોબળા. નાની નથી હજી હું તારી નાની બેન. નાની તો છો ઈ તો નાની જ રહેવાની છો. હારે આવી એટલે પછી અહીંયા તો વહુ કહેવાય ને બે. સાચી. હા આપણા હાહુને આપણે કેવા વિચારીએ તને કેવા નીકળ્યા નહીં. આ પહેલે તો કેવું દીકરી કરતા હતા. આ એના છોકરાઓ પરણાવા હતા એટલે નકર તો વાંઢીના ન મરે. હા છોકરા પરણી ગયા એટલે પછી પૂરું. ના હવે છે ને કાંઈ કરવું નથી. આ લોકોનું છે ને આપણે સહન બહુ કરી લીધું. હવે આપણા ભાઈને છે ને ફોન કરીને બોલાવવાનો રહેશે બસ. બીજું કાંઈ નહીં. આપણો ભાઈ જ આને પૂગવાનો છે. એ તો છે જ ને. જ્યાંથી બધાના છેડા આમતા બંધ થાય ને ત્યાં આપણા ભાઈનો છેડો હટતો ચાલુ થઈ જાય. ઓય પપ્પા આવ્યા તો તને ખબર પડી વાતની કઈ? હા આપણી હાહુએ પાણીનો ગ્લાસે ન ભરી દીધો. મને ખબર છે અને ઉપરથી રાજ મને એવું કહેવાય ભલે તમારા બાપાને તમે હું કામ બોલાવ્યા? મારા મમ્મીને જેમ ભાવે એમ બોલવા માંડ્યા હતા કે. હા ઈ મને પપ્પાએ કીધું કે મને કે જે જીગુનો ફોન આવ્યો હતો એને કીધું એટલે કે હું આવ્યો તો. હું તો બજારે ગઈ હતી રસ્તામાં મળ્યા હતા તે દી. પછી પપ્પાને ઘરે ના લઈ આવાય. મારે તો ઘરે તો હવે આ ડોહી આટલું અપમાન કર્યું હોય એ બાપાને પાછો કેમ અહીંયા લઈ આવવો મારે? આચેના પપ્પાનો અપમાન કર્યો કઈ બહુ મોટી ભૂલ કરી છે અને તોય પાછા મારી ઉપર રાજકી જાય. લે તારા પપ્પા મારી મમ્મીને જેમ ભાવે એમ બોલી ગયા. એને એ ખબર ના પડી કે એની મમ્મીનો જીભડો 1.5 ફૂટનો છે. આખા ઘરને આટી જાય એવો. હાચા મને કઈક છે ને રાતે નીંદર ન આવે તો હવે મને બેઠા બેઠા છે ને રોવું આવી જાય એકલા હાચન કે આપણી જિંદગી કેવી થઈ ગઈ. રડવાનું બંધ કર. ભાઈને ફોન કર.
કરું છું. ભાઈને બોલાવા અહીંયા. પણ ધીમે બેહીને ખાટલો ભાંગી જાહે. જુઓ, હું તમને કહેવા આવી છું કે અમે મારા ભાઈને બોલાવ્યા છીએ, તો પ્લીઝ મહેરબાની કરીને રિક્વેસ્ટ કરીને કહું છું કે મારો ભાઈ આવે ને ત્યારે તમારી જીભડીને છે ને એ મોઢામાં રાખજો, એટલે કે 32 દાંતની વચ્ચે. જીબડી તો છે ને મારી મોઢામાં છે, પણ તને નથી ખબર કે કોની સામે કેમ બોલાય એમ. પછી વાક બધો એમ હાહુ નો કાઢે. આપણા જીભડા કેવડા છે એ પેલા જોયું, સંભાળ્યું? એક દી બાપાને બોલાવે ને એક દી ભાઈને બોલાવે ને આ માંડવું છે હું. એટલે સ્વાભાવિક છે યાર, મારા પપ્પાની એકના વગરની 2 દીકરી અહીંયા છે, તો અહીંયા નહીં આવે તો ક્યાં જશે? અને ભાઈ, મારા ભાઈની એકના વગરની 2 બેન અહીંયા છે, તો આવે તો ખરી જ ને. અને બોલાવીએ તો શું થઈ ગયું? અમારા મા બાપને અમે ના બોલાવીએ તો કોણ બોલાવે? બાંધવા બોલાવ્યા હતા, આટો મારવા બોલાવ્યા હોય ને તો એમ થાય કે હાલો છોકરીઓને ભાઈ બાપનું મળવા આવે, ભાઈ મળવા આવે. પણ આ તું તો છે ને બાંધવા બોલાવીશો કે હાલો બધાય બાંધો મારા હાહુ હારે. માય ડિયર મધર ઇન લો, મારા પપ્પા તો અમને ઇંગ્લિશ રહેવા દે, મારી સામે છે ને ગુજરાતીમાં જ વાત કરવાની. મેં તને 17 વાર કીધું છે. મારા વહાલા સાસુમાં મારા પપ્પા તો અહીંયા અમને મળવા જ આવ્યા હતા. હા. તમારી જીભડી છે ને આ 1.5 ફૂટની નહીં પણ 1.5 વેતની આખા ઘરને આટો મારી દે એવડી, એ તમારી જીભડી મોઢામાં ન રહે. એટલા માટે પછી મારા પપ્પાને બોલવું પડ્યું. તમે તમારી જીભડી મોઢામાં રાખી હોત ને તો મારા પપ્પાને બોલવું ના પડે. મારી જીભડી એક વેતની નથી ને 1.5 વેતની નથી ને કે હાથ એકની છે. હવે તાર થાય ઈ કર લે જા. એ તો અમને ખબર જ છે કે આખા પરિવારને ખાઈ જાય ને એવી જીભડી તમારી છે. આ મારા પપ્પા આવ્યા તો તમે એને ચા પાણીનું પણ ના પૂછ્યું, ઘરમાં આવકારો પણ ન આપ્યો પ્રેમથી. ઈ તો જેવો કરે એવું ભરો. જો આવીને સીધા બાંધવા માંડ્યા ને બાતા બાતા વયા ગયા. એમાં હું કઈ કહું? અને તમારા ટાંગા તો એકેયના ઘરે હતા નહીં અને મારા ટાંગા હાલતા નથી, એટલે મેં કાંઈ કીધું જ નહીં. જો પ્રેમથી આવ્યા હોય ને તો હું કહું કે ભાઈ આવો, બેહો, ચા પાણી પીવો, હમણાં તમારા છોકરીઓ આવશે ને મળીને જાવ. આ તો બાપાને બોલાવીને ક્યાંય રખડવા વયું ગયું. કાશ જેમાં તમારા ટાંગા હાલતા બંધ થઈ ગયા ને એમાં તમારી જીભ, કાન ને આંખ હાલતા બંધ થઈ જાય, એટલે અમને શાંતિ. એના કરતા તમારો શ્વાસ હાલતો જ બંધ થઈ જાય ને સાવ, એટલે હાવ શાંતિ. બસ તમારે એ જોઈ છે કે આ ડોહી કઈ અહીંથી જાય ને અમારે શાંતિ, અમારા હાથમાં બધું આવી જાય. કા આ તમારે બે બેનું ને ઈ જ બળતરા લાગે છે. અમારા હાથમાં જ કઈ નથી જતું, કારણ કે ઓલરેડી અમારા હાથમાં જ છે બધું. હા, અને હા, એ તો હવે ખબર પડશે મારા ભાઈને આવવા દો ને કેટલી વિહો થાય ને કેમ એની બેનોને હેરાન કરાય. ભાઈ જોયો છે તારો ઓલો 1.5 ફૂટડો ભાઈ ઓલો, હો એને ઓળખું જ છું. ઈ જવતલિયા વમતો તો શેડા લૂસતો લૂસતો જવતલ વમતો તો શેડાળિયો ભાળો. મોમજી જેવો છે એવો અમારો ભાઈ છે. હા, તેના સેડા લૂસવા પડે ગમે ઈ હોય. તમારે શું? અને એવું લાગે તમારી સાડી આપજો ને સેડા લૂસવા આવે. હા, મારી હાડી અડવાઈ ન દઉં. આ તારા લુગડા દેજે. સાચી ના, તમારા કપડા પણ અડવા લાયક છે પણ નહીં. હા, અમારા તેવા જ હોય ને. ઈ તમે જેવા ચોખા રાખો એવા રે. આ તમારા હાથમાં ધોવા વિસળવાનું બધું છે. હવે તમે જ નો હારા ધો પછી અમારે આવા જ પહેરવા પડે. અમે શું કામ ધોઈએ? મશીન છે ને કપડા ધોવા માટે, મશીન ધોવે છે. અમારા કપડા બી અમે મશીનમાં જ નાખીએ છીએ. એટલી ફેસિલિટી છે તોય અહીંયા પાણા પડે. બાપને બોલાવે મારા હાહુ હાસવતા નથી. આ તમને હથળીમાં લઈને ફરું? સાસુમાં ફેસિલિટી નહીં, ફેસિલિટી. આ ઈઝી હોય. હા, તમે કહેતા ને કે તમને ઇંગ્લિશમાં બોલવું આ મને તારી વાદે ટેવ પડી ગઈ બોલવાની. તો આ તમે ઇંગ્લિશમાં બોલો છો તો પછી અમારો શું વાંક? મધર ઇન લો. હોશિયારી મારમાં ને જે કરવાનું છે એ શાંતિથી હપીને રહેવાય માણા. હું તો જો તમે એટલું કરો છો ને તો તું નહીં માન. હું તો આજુબાજુમાં ને મંદિરે જાઉં તો હું કેટલા વખાણ કરું કે મારી વહુ જોઈ કઈને વહુ નહીં અને બે બેનું છે તેવ્યું હપીને રહે છે. એટલે બધા મને કે હા બે બેનું છે ને એટલે હપીને રહે છે. કે આડાવાડાનું બીજું આવ્યું હોત ને તો બાદ જ. હું કહું ના રે ના. આ બેનું હપીને ના રહે તો કોણ રે? અને તમારા તો નસીબ જ સારા છે. આ જોજો એ બારે બધા વખાણ કરે ને તમે કરો. સાચું હોય તો વખાણ કરવા જ પડે. પણ આ તો શું, વહુની સામે વહુના વખાણ કરો તો તમારો ઈગો છે એ હર્ટ થઈ જાય ને એટલા માટે. પણ બાર તો બધા જોવે જ છે એટલે વહુના વખાણ કરવા જ પડે. તો આ જેમ વહુને ઘરમાં હેરાન કરો છો ને હેરાન કરવાનું બંધ કરી દો. મેં ક્યાં હેરાન કરી? વારે વાહ, ક્યાંય આવવા ન દો, ક્યાંય જવા ન દો, કઈ મનપસંદ ખાવાનું બનાવવા ન દો. અને પાછા એમ કે મેં ક્યાંય હેરાન કરી તો કોણ તમારા બાપા ઉપરથી આવીને હેરાન કરે? ઓય મોઢામાં જીબડી રાખજો, વાત સંભાળીને કરજે. કોને બાપા હમું જાવ છું એમ? કાલ હવારે પીઝા ગળ્યા હતા, મારા છોકરાને કીધું તો ઓલા રોટલા ને સોસ લેતા આવજો. ભૂલી ગઈ? ખાતી જઈને ગાંડા આઠ લૂસતી જાય. શરમ આવી જોઈ, શરમ. તમે મારા પપ્પાને જેમ ભાવે એમ બોલો.
તો ન્યા કાંઈ નહીં. અને તમારા પપ્પાને મેં કીધું તમને મરચા લાગ્યા, એ તો ખબર પડશે. માય ડિયર મધર ઇન લો, મારો ભાઈ આવશે ને ત્યારે. મારો બાપો અહીં બાંધવા ન આવતો, તારો બાપો તો આવ્યો તો માથે ધોળા થઈ ગયા ને તો ફરિયાદ લઈને શરમ આવી જોઈ. એકવાર ફોન કરે ને તો દોડ્યું ન અવાય. અરે અરે, પેલા હાસુ હું ને ખોટું ઈ જણાય. તો તમને આવડે નહીં? તમારા ગોદરેજનો શેમ્પુ કલર લઈને મારા બાપાના માથામાં ધોળા વડાવે, તમારે કાઢા ન કરી દેવાય? હું કામ કરું? કરે હાથે. મારે ક્યાં એના લગ્ન કરવા છે? આ ભર તડકાનો શું ઊભા રાખ્યો એ મને? તડકાની ક્યાં કરો છો? ઘડીક તડકો તમે ખમી નહીં એકો. આ બેનનો ફોન આવ્યો છે, એને હેરાન કરે છે. એક વખત તો હું જે એવો ભાઈ એના ઘેરે, પછી કેટલી વખત જવાનું મારે? તમે ગયા ને એમાં અમુક વધી ગયું ને હવે તને હાહુ એને હેરાન કરે છે. તો પછી મેં કીધું જ છે આવતી રહ્યો આપણા ઘેરે. હે હું ત્યાં જાઉં થોડાક દી એટલે બધા સીધા થઈ જાય. તું ત્યાં જઈને શું સીધું કરે? હા બે બનેવી હાવ હોજા લાગતા હતા હાળા, કેવા નીકળ્યા એમ. હે હા પણ જો આ બૈરાની જાત જોઈને છે ને બૈરા ઉપર છે ને હુકમ ચલાવતા હશે આ લોકો, મને તો એવું લાગે છે. શું થાય છે? એ આ બધા હમણાં ઉનાળામાં આ જીવડા હોય ને બધા જાત જાતના, એ આ બધા માણા જમ આપણે જમાઈ નથી બે એને જેવા. હવે જો મારી વાત સાંભળો. હા બોલ બોલ. આ બેને મને ફોન કર્યો એટલે એનો મતલબ એમ છે કે એને છે ને હવે ત્યાં રહેવાનું નથી થતું. હા તો પણ તું જા ને તેડતો આવ્યો એટલે મારે પછી ડોહી હાથે બાંધવાનું વગર કામનું. હે વગર કામને બધી લમણાજી પેલા કરવાની. તો તમે જો હું પેલા ડોહી પાસે જ જાય, સમજ્યા તમે? હા તો ઈ જ ત્યાં આમ છે ને રસ્તામાં ફૂફાડા મારતી બેઠી હોય નાગરની જેમ, રાફડામાં કેમ બેઠી હોય ઘરની સામે એ બેઠી હોય ખાટલો ઢાળી. કાંઈ વાંધો નહીં. સમજો હવે છે ને ચિંતા બધી વહી જાય, કારણ કે હવે છે ને હું એવો પ્લાન કરાય ને કે આ બે બનેવી અને એની માં ત્રણેયની આંખું છે ને ઉગડી જાય. લે આખું ઉગાડવી છે કે પાછી છોકરીને લેતી આવી છે આપણે? પાછી લાવવાની વાત તો પછીની છે એમ પણ પેલા આને સીધા તો કરવા જ પડશે ને. હા એ તો ડામ તો દેવો જ પડે. ડામ દીધા વગર પછી આપણે છોકરીને લેતા આવી તો એને સબક કેમ મળે? હે શીખવાડવું તો પડે છે ને કે સીધીના રીવા આવત ને તો આ તકલીફ ન પડત. હે હાશી વાત છે. હા જે બાયડી વગરનું ઘર કેવું ઘર લેવા એને ઘર કહેવાય? નો જ કહેવાય ને તે સમજતા નથી બે હાવા ડફોડિયા. હવે એક બીજી વાત કહું. બોલ. અરે ઓલા મારા દોસ્તાર શંભુને લઈ જાઉં. હે તાર લઈ જાવ લઈ ને, બાકી તું એકલો જ કાફી છો. હે ના ના આમ તો ઈ એને બે- રહેવા જો ને. અને હાશીને એ ક્યાં અત્યારે અહીંયા છે ને મામાને ન્યાય ગયો છે. તું એકલો જ જાની ભાઈ, તને છે ને પૂકી નહીં વળે બે જણા, એ પાછા પડશે બે જણા. કાંઈ વાંધો નહીં. એમ જુઓ તમે છે ને તમે ખાલી અહીંયા સંભાળજો, હું ત્યાં સંભાળે. એ બેટા હા જો હા મારી ઉપર ફોન આવ્યો, હવે તારી ઉપર ફોન આવ્યો. આ આપણી દીકરી હોય, આ તારી બેન હોય, હે પારકે ઘરે દુઃખી થતી હોય, કેવું દિલમાં બળે નહીં? તો એ હા હા સમજતા નથી જમ જેવા બે જણા. હે આ છોકરીની જાત એટલે હું એને દબાઈને જ રાખવાની. હે એને કંઈ મોજ શોખ નહીં કરવા દેવાના, એને કંઈ બોલવા નહીં દેવાનું, કંઈ હરખી રીતે વર્તવા નહીં દેવાનું, આવું કરવાનું. એ આવું થોડું કરાય એમ. અને આ એના હાહુ કેટલા હોજા લાગતા હતા. અત્યારે હિરોઈન જેવી દેખાતી હતી પેલા તો સગાઈ કરીને આપણે બે બેનું મારા બા મરી ગયા તો એને લગ્ન ન કરી દેવાય તો એ નડે જ નહીં અહીંયા હોતી. લગ્ન કર્યું તો પછી વેવાણ લગ્ન કર્યું ભાઈ બેન ન થઈ જાય બધા પાછા, તને કેમ ખબર નથી પડતી? આ ગોઠવણ આને કેવી કરી છે કાંઈ ખબર નથી પડતી. હે એમ ન હાલે પાછું. ભલે નો ખાર્યા પણ એ કહેવાનો મતલબ એ હતો કે આમ રૂપાળાને રંગે રૂપે હારા હતા પણ સ્વભાવે આટલા કડવાય છે એ આપણને ખબર નહોતી ભાઈ. તમે ઈ ભાષામાં કહો. ઈ મેં કે તમને ગમતા હશે. અરે એ ડોહી હાથે તો મારું છે ને જીવન ઝેર થઈ ગયું હોત. એની યારે જો લગ્ન કર્યા હોત ને તે આ ઉપરથી હારા હોય ને એ અંદરથી બહુ છે ને બહુ ડેન્જર હોય. પછી હું નો સમજો છોકરી ડાલી મતથી લાવું. હે એ અંદરથી છે ને આમાં છેતરામણી થાય આપણને. એ સારું સારું જોઈને આપણે છે ને આમ હાથ નાખ્યો ને રાફડામાં ત્યાં કવડે. હે આખો હાથ પછી છે ને કપાવો જ પડે, ઝેર ચડી જાય પછી એમાં. એ વાત તો તમારી હાચી. અરે આટલે તું છે ને બેટા હવે જટ ઉતારો કર. જો એ આપણે બે બેનુંને છે ને ચુંગાલમાંથી છોડાવી બે જમના, અને જમ કરતા ઓલી બેઠી છે ને રાફડામાં. હા. હે ધોળી નાગણ કહેવાય. ધોળી નાગણ.
થોડી બિલાડી કહેવાય નાગણ તો શું કહેવાય પણ આમ બાસકા બરાબર જ આવે ને હા. તું જોજે હો તને કે આમ ઘુરક છે તને પેલા તો એવું છે તો એ ખીજાય ને એવું જ કરું છું. હું તા જાવ તો શું થોડાક દિન રોકાવું છે પણ કપડાં નથી લઈ જાવ, કપડાં બનાવી ના પહેરાય. હવે રોકાવા દે તું ને બાંધાઈ તો એ શું કામ નો રોકાવા દે? મારી બેન છે હાયર એને, બરોબર? હા તારી પાસે કિમિયા બધા ઘણા હોય, મારી પાસે એવા કિમિયા ન હોય પાછા, તકલીફ એ છે. જો. એક કામ કર તું હારા મારો કિમિયો છે ને વિચાર અને અજમાય. કિમિયો તો મેં એક એવો વિચાર્યો હતો ને કે મજા આવી જાય, બરોબર? હાલો હું પણ કાંઈ તો ઊંધું જતો કરતો નહીં પાછો. ના ના હું છે ને જાઉં છું, હા બરોબર? કાંઈ ઉપાધિ નહીં કરતા. હા તું જા, એ મારા આશીર્વાદ તને. અને બે બેનુંને કહેજે બાપાએ મને મોકલો છે. હા બાપાને પછી છે ને વધારે પડતું બોલે ને તો પછી સંબંધ સમાજમાં નામ ખરાબ થાય એટલે મને મોકલો એમ કહેજે. કાંઈ વાંધો નહીં. હા અને સીધું કરીને આવ્યો તમ તારે. એ હા હા હું વાટ જોઉં છું. આ વાદળા થઈ ગયા છે, વરસાદ આવે એવું છે ને આ વરસાદ ન આવે તો સારું. લુગડા અગાશીમ પડ્યા છે ને આ બાયું હોઈ ગયું છે, કોણ લેવા જાહે? આ ગો હા કહો હું આ ગંધાસો અરે આ હું બોલો છો? તમને ભાન છે કાંઈ? ભાન આવડી ઉંમરે આવું બોલો છો? ધોળા બા તે ધોળી જ છું ને, એમાં શું કઈ બળતરા થાય છે? હું ધોળી છું ને તું કાળો છો એટલે? હું ક્યાં કાળો છું? હું ધોળો છું. એ ધોળો નથી. તમે આમ જો વધારે- તો ખરો, એવા લુગડા મેલા ભેરસ. આ લુગડા તમે બદલાવતા નથી અને તું થેલો બેલો કાંઈ લાવ્યો નથી ને તો એ લુગડા બદલાવે જ નહીં. અહીં રોકાય ત્યાં સુધી 3-4 દી બદલાવાય, હું છે ને બદલાવાય. પણ લાવ્યો તો શું નહીં? અહીંયા મારા બે પટલ છે, બરોબર? હું એના કપડાં પહેરું. મારા છોકરાને લુગડાને છે ને હાથે નો ઓડાડતો હો. લઈને અવાય, ખબર છે ને બેનની ઘરે જાવું છે તો લઈને અવાય. લુગડા કોઈના ન પહેરાય. માગ્યા આ ભિખારા જેવા ધોયડા આવે. ધ્યાન રાખજો હો, બોલવામાં ધ્યાન. અમે ભિખારી નથી, મારી બેન બે આપી ખાયા. તે તાર બેન આપી છે તો શું થઈ ગયું? કઈ તું બે ઉપર એક ફ્રી નથી, સમજો? મારા બાપા કહેતા હતા કે હાહુ રહ્યા ને એ બહુ બદલી ગયા છે. લગ્ન થયા ત્યારે તો કેવું સારું સારું કે અમારા બે દીકરા છે તો હવે અમે આને વહુ નહીં માનવી, અમે દીકરી જ માનશું. એ બધું કઈ ગયું? ઈ તારી બેનને છે ને દીકરીઓ થઈને રહેતા નો આવડ્યું. મને તો રાખતા આવડતું જ તું, પણ તારી બેનુંને જે કંઈ નથી રહેવું ગમે એટલી હાસું ને તો એને ગણ ન જ. હવે સાનું મનાય ને સાનું મને શું, આ મને બોલતા નહોતું આવડતું. ઓલી તારી બેને તો આ મને મોઢામાં આંગળા નાખીને બોલતા નાની છે ને એને શીખવાડી દીધું. મોટી તો થોડી કઈ હાલો 2% આપણું સાંભળે, ઓલી નાની તો છે ને વેત માંડે. મોટી રહીને એ થોડુંક સહન કરવા વાળી એટલે સહન કરી લે પૈસા. બશારી. અને વલીને તમે કીધું છે મોઢે ઝાપટી દેવાનું છે કે નહીં? અત્યારે એમાં શું ફાયદો થયો મોઢે ઝાપટીને? આવું પડ્યું ને બાપાને ને તારે ધક્કો ખાવા પડ્યો ને. આ પ્રેમથી મળવા આવતા તમને નથી આવડતું? આ બધા જ આવડે બાપ દીકરાને. જો હું છે ને માથાકૂટ કરવા નથી આવ્યો, રોકાવા આવ્યો છું, સમજ્યા? મારી બેનને તમે કેવી રીતે રાખો છો, કેવા હેરાન કરો છો, એ બધું જોવા જ આવ્યો છું. આ તે જોજે ને, પણ તું જોઈ જ લેજે. આમાં કોનો વાક છે ને એ શારદીને ખબર પડી જાહે. તું તારી હગી આંખે જોજે તારી બેનુંનો વાક છે કે મારો વાક છે, પછી કહેજે. અને તો તમારો વાક જ દેખાય છે. હા એ તો ભાઈ કમળો હોય ને પીળું જ દેખાય. આ મને કમળો થયો ને તો મને પીળું જ દેખાય, બીજું ન દેખાય. હા ભાઈ, હવે તમને બધું ધોળું દેખાતું, તમે ધોળાય રાને હતા. હા એ તો પછી જેવા હોય ને એવું દેખાય આપણને. હું આગળ બાધેડું ને એવી હોય ને તો મને બધે બાધેડું જ લાગે, પણ હું હોજીને હારી હોય ને તો બધા મને હોજાને હારા જ લાગે. આ તમારી જેમ નહીં, આ તો વાક પોતાની બેનુંનો અને બધો ઓળિયો ઘોડિયો મારી માથે નાખવાનું. આ બે બેનું થઈને મારા માથે સાણા થાપે. મારા જો લુગડા કેવા ભર્યા ધોઈ નથી દેત્યું કે તમારા લુગડા કોણ ધોવે? હવે તારી જ વહુ આવે ને તાર માન લુગડા ન ધોવે તને કેવું થાય? ભાઈ લુગડા નો પેલા ધોઈ જ દેતી ને, તમે એને હેરાન કરો એટલે પછી બંધ કર્યું હોય છે. કાંઈ હેરાન નથી કરતી. લુગડા એ મશીનમાં નાખવાનું હોય, કાંઈ હાથે નથી ધોત્યું. નસીબદારની દીકરીઓ. તમે છે ને બોલવામાં થોડુંક હવે ધ્યાન રાખો. હવે મારા જીભ ઉપર કંટ્રોલ નથી રહેતું. મારું છે ને આ માથા ઉપરથી પાણી જાય એટલે મને બોલાવે. આ હૈયા વરાળ વયું જવાય તો ક્યાં જાય? આ મારું ઘર છે. પણ ઉપર કહું છું, હવે તમારી ઉંમર થઈ ગઈ છે તો હવે પૂરું કરો ને. આ એમની જવાય? આ જઈ આપણું તેડું આવે ને તે જવાય. ઘણી ડોશીમાં એવા છે કે કંટાળીને પી જાય.
એટલે તું કેવા હું માંગશો એટલે હું હવે બસ ભાઈ બેન આવ્યા છો ને બધા ભેગા થયા ને તો એમ જ કરજો મને તો એવું જ લાગે છે આ તમારો છે ને ભાઈ બેન ત્રણેયનો પ્લાનિંગ લાગે છે કે ભાઈ તું આય એટલે અમે ક્યાંક ઘોળીને મારા હાહુને પાઈ દઈ ને ક્યાંક દાટી દઈ એટલે કોઈને ખબર ન પડે કે જાત્રાઈ ગયા છે મારા હાહુ એમ જ છે બરોબર. મને એવું જ લાગે છે આ તમારા છે ને આ ભાઈ બેન ત્રણેયના એવા જ પ્લાન હશે કાં તમે બધા થઈને હેરાન કરશો ને કાં મારશો અને કાં કાઢી મૂકશો. આ તો ખોટું ખોટું કહું છું, અમે કોઈનો જીવ લેવા નથી. ના રે ભાઈ તમારે જીવ લેવો હોય તો રમતની વાત. બાકી મારી બેન હેરાન થાય ને એવું તો હું થવા જ નહીં દઉં. આ તારી બેનને તારું બેનનું પેટમાં બળે છે એને હાહુનું નથી પેટમાં બળતું કે આ વડીલ કહેવાય કે એ મારા બેનના હાહુ હેરાન થાય છે તો અમારે બેનુંને ઠપકો દેવાય. આ એટલી તમારામાં અકલ નથી બધાયને. ભાઈ અક્કલ તો બધી તમારામાં જ ભળી છે. તમે આમ જો હજી કહું સાનું મને રહ્યો મારો બાટલો સટક છે ને તો નહીં થવા તો બાટલો સટકે ત્યાં ઝાડવા અરે ભટકાવજે માથું. મારે હવે છે ને હિસકવું છે. બેનને તો હું પછી મળી. ના ના પેલા મળીએ તાર બેનને. હું અહીંયા રાજ કરવા આવ્યો છું. ન હોય ત્યાંથી ધોડા આવ્યા રોટલા બગાડવા બાપની ઘરે ત્યાં ખાવાય નથી ને અહીંયા આવ્યા ઉપરાણું લઈને. હિસકો આ એને હાહુન જેવો જ છે, લોઢા જેવો. હાલતો જ નથી એમ. વાહે અડી નહીં જાય ને. એ શિબલા આવ્યો તું હે? શીબલો કોને કીધો? અને આ ડોહો ઊભો નથી રહેતો, ઊભો રાખો. તારા ડોહા જેવો છે એ ઊભો નહીં રહે. એ ધ્યાન રાખજો બોલવામાં. બેઠો ઉતર તારી જો મેં પગ રાખ્યો તો અડી ગયું ને. કરમ કરો ને એવા ફળ મળે. સમજ પડી? આ કરમ હારા કરાય. કરમ હારાસ કર્યા છો અને મારા બેનને હેરાન હું કામ કરો શીખ્યો? પેલા ઈ કે તારી બેનું ને કાંઈ સીણીએ સાપડા નથી લઈ લીધા અમે. આપણે શું અહીં પધાર્યા? જોવા જ આવ્યો છું. થોડાક દી એ મસ્સર તમારા ઘરના તમારી જેવા જ છે. હડી ગયેલું લોહી પીવા આવ્યો. અમારું હારું હારું પીને થાકી ગયા. ઈ કે કેટલાક દિનનો પ્રોગ્રામ કરીને આવ્યો છો? હું અહીંયા છે ને મને મજા આવે ત્યાં સુધી રોકાય. કાં અહીંયા શું કઈ ડાયટો છે? ધર્મશાળા છે કઈ અહીંયા? મારા બેનનું ઘર છે બરોબર. એ હેરાન થાય છે બરોબર. કેવી રીતે તમે રાખો છો એ જોવા જ આવ્યો છું. એ આ તને કીધું કોને તારી બેનો અહીંયા હેરાન થાય છે એમ? ભાઈ પેલા હરામ ને હેરાન ને બધું અલગ કરો. આ તો હું છે આ હરામનું ખાવા આવ્યો ને એટલે હરામ બોલાઈ ગયું. હા તમે નકરા હરામના ભેગા. હા લે આ નોટ આવી લાગે કેમ છે? એ નોટ સિક્કા સાનો મનો બે અરે નોટ બરાબર બંને થાવસો હાલો મને વાલો બહુ તો આમ તો હું જીમમાં જાતો હો જીમમાં. તાકાતવર બહુ હું જીમમાં જાતો એટલે છે ને એ સાળો નહીં કરતા પણ આ બધું શું તમે પેલા શેડા નીકળી નાક સાફ કરી પેલા નાક સાફ કરી આ જવતલ વામતી વખતે ત્યાં શેડા લઈને મમ્મી કહેતા હતા કા એમ નહીં તમે કેટલાક સૌ આવવાના આવા ઘરમાં આખો ઘણો બધા દાજી ગયો આખો ઘણો બધા ગયેલો છે ને એક ફઈ માં થઈ ગયો એક મામા માં થઈ ગયો ને આની ખબર નહીં. તમે કોની માથે ગયા છો? બાપા માથે મારા બાપા સીધા અમે તો એમ જ તે કમ્પ્લેટ જો આનો કલર છે ને બાપા જેવો ને મારો માં જેવો કાંઈ ઘટે જ નહીં પૂરા કાંઈ ન માનું તો માની તો વાત જ કરો માં. વાત જ એને- થાય નહીં. એની બુદ્ધિ એને છે ને આમ તો એની- મેન્ટલ હોસ્પિટલમાં છે ને દાખલ કરી દો ને બોલવાની એવું ભાન નથી. એની તો વાત જ ન થાય. આ તમારા બાપાને જેમ નહીં જો પેલા જોયું એનું મોઢું જોયું વાહ ધોળા દાઢી ધોળી કોઈ આમ બધું ધોળું આ ઓલી ઝીણી ઝીણી મૂછું રાખે એ ધોળી. આમ છે ને આમ જાદુગર જેવા લાગ્યો અસલ જાદુગર તમારા બાપો. બોલવામાં ધ્યાન રાખો ને. જાદુગર હશે તમારી માં. ઓય, શું છે? બોલવાની હું ભાન બોલ્યો? છે તને બોલવાની ભાન છે તારી બેન અને ના તું હા હું પધાર્યો મને કહેતો અહીં હું પધાર્યો તું મારા બેનને હેરાન કરો છો ને એટલે હું નિરીક્ષણ કરવા આવ્યો છું. હવે નિરીક્ષણ વાળી આ દીકરીઓને હારે મોકલી દો ને પછી છે ને એના ઉપરાણા લઈને ધોડ્યું ન હોવાય. આ તારા બાપા આવ્યા હતા મારી માં સામે જેમ તેમ બોલી ગયા. શરમ જેવી જાત છે કે હગા વાલામાં કેમ બોલવું ને કેમ નહીં એમ ભાન જ છે એને બરોબર. પણ તમારા બા બદલી ગયા છે અત્યારે. કોઈ બદલું નથી. મારા બાપા એક જ લગ્ન કર્યા અને નો બદલે. તમે બે મારા બેનોને હેરાન કરો છો કા? આ અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે એક ઘરમાં બે દીધી. તો પણ એક કામ કરો ને પાછી લઈ જાઓ. હવે તો તમે એમ જ કહો ને પાછી લઈ જાઓ. લે શરમ નથી આવતી તમને? નહીં શરમ તમને આવી જોઈ. તમને જરાય આવી નહીં. જોઈ શરમ. અમે શરમ છે ને નેવે મેલ દીધી જ્યારથી તમારા બાપા આ ઘરમાં આવીને ગયા છે ને ત્યારથી. એવું જ લાગે છે. એવું જ લાગે છે મને કે તમે હવે શરમ છે ને હવે મૂકી દીધી. મૂકી જ દેવી પડશે.
નકર તમે લોકો છે ને જીવવા નહીં ગયો. પહેલાં મને એ કહે છો તું અહીંયા તારી બેનનું ઉપરાણું લઈને આવ્યો તે ક્યારે અમારા વર્તનમાં ક્યારે તને આમ ફેર લાગ્યો? અત્યાર સુધીમાં અમારા વર્તનમાં તને કોઈ દી ફેર લાગ્યો? તું તારી બેને કીધું એ માની તે કાંઈ ઇન્ક્વાયરી કરી કે હાસું શું છે ને ખોટું શું છે? એ જ ઇન્ક્વાયરી કરવા આવ્યો છું અને એમાં છે ને વાક છે ને તમારી માનો ને તમારી બહેનો જ છે. નિરીક્ષણ કેવું? નિરીક્ષણ કરવા આવ્યો. નિરીક્ષણ. તમારે આ સ્ટાઇલ બદલી ગયા નકરા હિન્દી ફિલ્મ જ જોતા લાગે છે. અંગ્રેજી ફાઇટિંગ વાળા તારી જેવી ટેવ નથી. તું જો એવા નથી જોતો. હોકા નહીં મારતા હો નકર ધોઈ લીટી જાય. મને તું ઢોલ મારી તાર બનેવીને એક નાખીને ફડાકવા ઘડીએ. મોટા ભાઈ એને યારે મગજમારી કરવાથી કંઈ ફાયદો નથી. જોઈ છો હું તને પ્રેમથી સમજાવું. આવી રીતે તું કરીશ ને તો આ ઘર તૂટતા વાર નહીં લાગે. તારે તારી બહેનોને સમજાવવી જોઈએ, બાકી હકીકત જાણવી જોઈએ પહેલાં કે હું છે ને હું નહીં. બસ કરો ને હકીકત જણાઈ ગઈ છે હો. તમારા માને મળ્યો ને એટલે હકીકત જણાઈ ગઈ. હે હા હું જાણવા મળ્યું તને એમાં? કાંઈ નહીં આવ્યો કે તું ઉઘરો ને આવો ને તેવો ને એવી રીતે હાવ હોય. તે અરે કહે વડીલ જ ને. વડીલ છે થોડુંક બોલવામાં ધ્યાન રાખ. બોનમાં ધ્યાન ન રાખે. વડીલ હોય ને ચોખ્ખે ચોખ્ખું હોય એવું કહી દે. જો આ મેલો શર્ટ આ નાઇટ પેન્ટ પહેરીને વિયો આવ્યો. હું નાઇટ પેન્ટ પહેરું ટાઈટ પેન્ટ ઈ તમારે શું જોવાનું? નહીં પહેરાય. ટાઈટ તારાથી પહેરાય નહીં, કારણ કે વાહડા જેવા પગ છે તારા, પાતળા પીસોળિયા જેવા. હે હું વિચાર કરીશું નનકા તું? ભાઈ વિચારું છું કે આ લોકો ક્યારે સમજશે? કોઈને કાંઈ ખબર નથી પડતી. આ એની રીતે રહે, એના પપ્પા એની રીતે રહે, આપણી બેની બાયું આપણી રીતે. આ તમારા પપ્પા મારા મમ્મી સામે જેમ તેમ બોલીને ગયા. તો તમારા મમ્મી મારા પપ્પા સામે જેમ તેમ નથી બોલતા. બોલે જ ને. તમારા પપ્પા સામે ચાલીને બોલે, દીકરીનું ઉપરાણું લઈને આવે ને તો બોલે જ ને. તમે આવ્યા છો ને તો 4-5 દિવસ રોકાવ. તમે જોવો જાણો કે કોનું વર્તન ખરાબ છે. જો અમારી ભૂલ હોય ને તમ તારે તો અમને કહેજો, અમે ના નથી પાડતા. હા તો સંબંધોનો અંબાલાલ હે હા. ખબર પડી ગઈ. મારે 4-5 દિવસ રોકાવાનું હતું. વાહ બુદ્ધિશાળી વાહ. હે લે શાંતિ રાખો તમ તારે. આવે જ છે મારો ભાઈ, આ ગેટ સુધી જ ગયો છે. પછી ખબર પડશે. તો હું થઈ ગયો આવ્યો તો? હે તમારો ભાઈ આવ્યો છે તો હું થઈ ગયો? હાલો કયો જઈ મને. ભાભી આવવા દ્યો પછી બધી ખબર પડશે. ઈ ક્યાં વળી રાવણ છે? હો ને આવે જ ભલે ના આવે. ઈ છે દીપડો મારો ભાઈ. આ આવી ગયો આ ભાઈ. લ્યો આવ્યો. તું નતો ને ત્યાં સુધી તો અમને એટલી વારમાં તો આ લોકોએ કેટલા હેરાન કરી દીધા. આ તું ઘડીક અમને મૂકીને જાય ને તો આ લોકો અમારું કઈ હાલવા નથી દેતા. હમણાં શું કીધું ખબર? કે તારો ભાઈ આવે તો શું થઈ ગયું? ઈ કે શું છે? ઈ કે હા? શું કરી લે હે? ઈ કે હા હું કે હાવ જ દીપડો છો? હે ભાઈ તું અહીંયા આવ્યો છો? લાગે છે આ તારા નામ ઉપર સરી ખાય છે બે. બોલ. ભાઈનો પાવર કેટલો બતાવે છે, બાપાનો ને ભાઈનો હોય જ ને. અમે એની બેનું છીએ લાડક્યું. હશે. તમારા દીકરા છે તમને ખબર ના પડે અને તમારા બાપના છે તમને ખબર ના પડે. ભાઈ આ તો જેને ત્યાં દીકરીનો જન્મ થયો હોય ને, જે મા બાપના ઘરમાં દીકરી હોય ને એને જ ખબર પડે. હા, હા, અમે- તમને શું ખબર પડે? હા અમે છે ને તને દીકરીને જેમ જ બેને રાખવી છે, પણ તમને રહેતા નથી આવડતું, તમને કદર કરતા નથી આવડતું. કઈ દીકરીને જેમ રાખી અમને? હા, હાલતા ને ચાલતા વળકા ભરતા હોય, જીરીક કામ પડ્યું હોય તો કે આ કામ કરી નાખો ને ઓલું કામ કરી નાખો, વસ્તુ લેવાનું કહે તો કે પૈસા નથી ને. હા, આવું કઈ હોતું હોય છે? સાંભળો પેલા બે સાંભળી લ્યો. સારું સાંભળી લો હાલ. દીકરી બનીને ક્યારે રાખે? હે દીકરીને દીકરી બનતા આવડવું જોઈએ. હે હાહુને તો માં બનવું જ હોય, પણ વહુ છે ને હાહુની ઉપરી આવડ જઈને કામ કરતી હોય ને તો હાહુ કઈ વહુને દીકરીને જેમ ન રાખે. ઓ જીજુ, એ પેલા છે ને તમે તમારી મમ્મીને કહો, પછી અમને કેવા આવજો. જાઓ જાઓ. મમ્મીને નથી કહેવાનું મારે એક પણ શબ્દ. ઈ જે કાંઈ કરે છે ને એકદમ બરાબર કરે છે. અને તમે વાતે વાતે અમને બે ભાઈને શું કહો છો કે ઘર મૂકીને વ્યા જાહું? આ તમારો ભાઈ આવ્યો હે તો ભરો ઠેલા, અમને કાંઈ વાંધો નથી. હા તો કઈ વાંધો નહીં તમ તારે. આ તમને બે ભાઈઓને છોકરી નહીં મળે, ફીણા આવી જાય છોકરી ગોતવા. કાંઈ વાંધો નહીં. તમારી જેવી ભાઈઓ કરતા અમે છે ને વાંઢા રહેવું આમ. અને ઈ ઉપાધિ તમારે નહીં કરવાની, પછી મળે કે ન મળે ઈ તમારે ન જોવાનું, પણ તમને સામે મળશે કે નહીં ઈ તમારે વિચારવાનું છે. અમને તો મળી જશે. અમે બે બહેનો તો રૂપનો અંબાર છે. અમારામાં કોઈ જાતની ખોટ કમી નથી. કમી તો તમારા આ બંને પુત્રમાં જ છે. હા રૂપને હું બટકા ભરવા? હે ગુણ ન હોય તો પેલા ગુણ જોવાય, રૂપ ન જોવાય નકરા. રૂપને બટકા ન ભરાય. જોયું ને ભાઈ, તે સાંભળ્યું ને એવડો જીભડો હાલે છે મા દીકરાનો. હા મેં બધુંય સાંભળ્યું પણ હવે તમે સાંભળશો બે
તમે બે બોલ ને ભાઈ તું તો જે કઈ સાંભળવા તૈયાર છીએ ભાઈ અમે. કહે આગળ હાલો બેન થેલા ભરીએ બે બેનું અહીં નથી રહેવાનું તૈયાર જ છે ને થેલા હવ ખાલી કપડાં નાખવાના જ હોય એટલી વાર તમે બે મારી વાત સાંભળો. આ તમે જે ઠેલા ભરીને ઘરે આવવાનું કહો છો ને તો એ આશા તો છે ને રાખતા જ નહીં. કેમ ભાઈ? કેમ? અરે બેન, આજ હું આવ્યો ને ત્યારથી જોઉં છું. હું આ મારા બે બનાવીને મળ્યો, તારા સાસુને મળ્યો. હે હા, એણે મને દો કહેવાના શબ્દો કીધા, પણ એનું કારણ એ તમે બે જ છો. કેમ કેમ હા. તારું અપમાન કર્યું પપ્પાનું અપમાન કર્યું છતાં પણ એમનું કારણ અમે હા, પપ્પાનું અપમાન કર્યું, પણ ક્યારે કે જ્યારે તે ફોન કર્યો પપ્પાને કે અમારા સાસુઓ અમારા બે ઘરવાળા કે અમને હેરાન કરે છે, ત્યારે પપ્પા અહીંયા આવ્યા ને ફાવે એવું બોલવા મળ્યા, ત્યારે જ અપમાન કર્યું ને. અને હું આવ્યો તો હું એવી રીતે જ આવ્યો તો એટલે મારું અપમાન કર્યું ને. પણ બેન, એક વાત તું યાદ રાખજે, બે બેનુંને કહું છું કે છે ને કે દીકરી હોય ને એને વધારે પડતી લાડ ન લડાવાય. હા, પછી ફોન કરવી કે બેન ક્યાંય ત્યાં દુઃખ હોય ને તો કહેજે, તો બેન બોલે જ. કામ છીલધે ને એની હાહુ તોય બેન કે મારા હાહુ તો મારી પાસે કામ કરાવે છે. અરે બેન, તું અહીંયા આવીશો ને તો હવે આ ઘર તારું છે, એ બધું સમજો ને. અને આ દુનિયામાં બધા ઘર તૂટે છે ને તો એનું કારણ આ જ છે. બસ માં હોય દીકરીને કહી દે કે દીકરી તમે તાર ઉપાધિ નહીં કરતી હો, જરી કઈ દુઃખ પડે ને તો પાછી આવી જાજે, આપણે ઘણાય માંગા આવે છે. તો હું આ છે જિંદગી બેન, જરીક તો તમે સમજો. હા, પપ્પા કેટલી ઉપાધિ કરે છે તમને ખબર છે? સાચી વાત છે ભાઈ, ભૂલ તો અમારી હતી. જો અમારાથી બે બહેનોથી ને ભૂલ થઈ ગઈ, હવે કોઈ દિવસ ફરિયાદ નહીં આવે. બસ હે ને જીગુ? જીગુ હા હા સર આપણે જ ભૂલ બસ એક્સેપ્ટ કરી લઈએ. જ્યારે આપણા જ પોતાના આપણો સાથ નથી આપતા તો આપણે પારકાને શું કહેવા જવાનું? સાથ આશા હોય ને એનો અપાય. અને આપણી માં તો ઘણા સમયથી ભગવાન પાસે વહી ગઈ, તો તને માં મળી છે તો માની સેવા કરીને એને હું હેરાન હું કામ કરીશું. અને આ મારા બે બનેવી બે હારા છે, બહુ હારા છે. પણ આપણે એની સામે એવા થાવી ને તો એ પછી એવા જ થઈ જાય. આપણે જેવા થાવી ને એવા સામેવાળા થાય, એટલું યાદ રાખશું. હા હા ભાઈ, હવે છે ને ફરિયાદનો કોઈ મોકો નહીં આવે. બસ હવે તું તારે મમ્મી મમ્મી અમને માફ કરી દેજો. સારું, હા, જો તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મોટી વાત છે. હવે પછી છે ને હવે ફરિયાદનો મોકો ક્યારેય આપતા નહીં. બેટા, હું તો તમને એ જ સમજાવતી હતી કે આપણે હળી મળીને સાથે રહીએ. શું સાથે લઈ જવાનું છે? પ્રેમને લાગણી હશે ને તો બધુંય છે આપણે. હા મમ્મી. અશોકભાઈ, તમે અહીંયા આવ્યા અને અમારો સાથ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અરે નાના, આભાર તો હું તમારો માનું છું કે મારી બેનને છે ને તમે તમારી જેવા ઘરવાળા મળ્યા છે. અને આ મા વિશે તો મારે શું વાત કરવી, બહુ સારા છે. અને જો એક બીજી વાત કહું કે દુઃખ મળે કે સુખ મળે પણ છે ને બધું સહન કરતા શીખો. તમે સહન કરતા શીખો. તમે રામાયણ જોઈ લો ને કે રામ ભગવાન હોવા છતાં કેટલું દુઃખ વેઠવું પડ્યું. સીતા માતા જોઈ લો. બસ. અને તો હવે હું જાઉં છું. અને જો મારાથી નહીં તમારું અપમાન થઈ ગયું છે તો મને માફ કરજો. પણ કાંઈ વાંધો નહીં, હવે આવ્યા છો ને અરે તો રોકાઈ જાઓ, પછી જાજો, જમી બમીને જાજો. હા, અને આ બીજા બનાવીને હોતે કહી દેજો. અને અને આમ રોકાવું જો નથી આમ જો. મેં તમને ન કહેવાના વેણ કીધા છે પણ માફી માંગુ છું. અરે તમે તો મારી માના સ્થાને છો, કદાચ તમે બે શબ્દો એવા કહી દો તો શું થઈ ગયું. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને બે ધ્યાન રાખજો બધાય. હા ભાઈ. શું, આ નાનો છે તો એ કેટલું સમજે છે. હા